ઉનાના કંસારી ગામે ચામુંડા માતાજીના મંદિરના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીનીઓને આપવા માટે રાખવામાં આવેલી 800 જેટલી સાયકલ છેલ્લા 1 કે 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। વહીવટી તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીનીઓ સરકારી સહાયથી વંચિત છે। આસપાસના 5 ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલ આપવાની હતી, પરંતુ આ સાયકલ કાટ ખાઈ રહી છે। બીજી તરફ વાલીઓને સાયકલમાં ખામી હોવાનું જાણવા મળ્યું। ઘણા સમયથી એક વર્ષથી પડી છે। શું કરવાનું છે ખબર નથી પડતી કે આ લોકોએ કેમ નથી આપતી ને કયા મુદ્દા ઉપર શું છે અને તકલીફ। આ કેટલી અંદાજિત સાયકલ હોય છે? અંદાજિત 700 થી 800 સાયકલો છે। તો હજુ સુધી તમારા ગામમાં આજુબાજુના ગામમાં વિતરણ કરાયું કે નથી કરાયું? ને હજી કાંઈ થયું જ નથી વિતરણ। આ બાબતે સરપંચનું શું કહેવાનું? સરપંચે ખરાઈ કરી કે નથી કરી? સરપંચનું કાંઈ કહેવાનું ખબર નહીં, એને ખબર જ નહીં હોય કે આ કોની સાયકલ છે ને શું છે, કેવી રીતની છે। આ બાબત એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી 8 મહિના થયા ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે। જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી કયા કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાને આવ્યું નથી, પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી। એ તો સાહેબ જે આપણે મંદિરની જે રાઉન્ડમાં જે સાયકલો પડી છે, આમ તો આખું સોમાહું કાટ ખાઈને બેઠી છે, આજકાલથી નથી। અને 2 થી આખું સોમાહું એમાં વહી ગયું કાટ ખાવામાં। એટલે લગભગ રજૂઆત મેં 2 વખત તો મેં કરી જ છે, પણ કોઈ કાંઈ આમાં કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। અંદાજા કેટલી અંદાજ તો હાજી છે, હવે કેમ આપણે ગણવું એમાં? અંદાજે ટૂંકમાં સરકારના લાખો રૂપિયાની આ સાયકલો જે છે વધારે, હું તો લાખો કેમ, હું તો એમ કહું 1.5 થી 2 લાખની સાયકલ